કે મારા સહિત બધાના નેતાઓના નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે। દિલીપ સંઘાણીના આ નિવેદનને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ભડકો થઈ ગયો છે। નમસ્કાર। અમરેલી લેટરકાંડની અંદર ભાજપના દિગ્ગજ નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। એમણે આ જે અમરેલીનો લેટરકાંડ બન્યો એ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને માંગણી કરી છે કે મારા સહિત બધાના નેતાઓના નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે। દિલીપ સંઘાણીના આ નિવેદનને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ભડકો થઈ ગયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। 27 ડિસેમ્બર 2024ના દિવસે અમરેલીની જે ઘટના બનેલી હતી એ આખા ગુજરાત નહીં પરંતુ આખા દેશની અંદર ચર્ચાનો વિષય બની હતી। કારણ કે અમરેલીમાં એક નેતા કૌશિક વેકરિયા જે ભાજપના ધારાસભ્ય છે એમની વિરુદ્ધમાં એક લેટર ફરતો થયો અને એમાં કૌશિક વેકરિયાની સામે ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા। હવે એ લેટર ડુપ્લિકેટ છે એવી વાત સામે આવી અને ભાજપના એક કાર્યકર મનીષ વઘાસિયાની ધરપકડ કરવામાં આવી અને એની જ ઓફિસમાં એક પાટીદાર દીકરી જે નોકરી કરતી હતી એની મોડી રાત્રે પોલીસે ધરપકડ કરી સરઘસ કાઢ્યું। એ જે ઘટના બનેલી હતી એ આખા ગુજરાતમાં અને પાટીદાર સમાજ નહીં માત્ર બધા સમાજની અંદર ચર્ચાનો વિષય બનેલી હતી। હવે આ લેટરકાંડની અંદર જ્યારે મનીષ વઘાસિયા પોલીસમાંથી હમણાં થોડાક દિવસો પહેલાં છુટકારો થયો ત્યારે મીડિયા સમક્ષ એક મોટો બોમ્બ ફોડી દીધેલો હતો અને મનીષ વઘાસિયાએ મીડિયાની અંદર એવો દાવો કરેલો કે પોલીસે મને એટલા માટે બહુ માર મારેલો, મારા વાસા પર, મારા હાથ ઉપર, મારા પગ ઉપર એટલા બધા પટ્ટા મારેલા કારણ કે મને એવું દબાણ કરવામાં આવ્યું હતું કે આ જે અમરેલીનો લેટરકાંડ છે એની અંદર બે મોટા નેતાઓ છે દિલીપ સંઘાણી અને નારણ કાછડિયા, એવું તું નામ બોલ। આ આખા કાંડની પાછળ દિલીપ સંઘાણી અને નારણ કાછડિયા સંકળાયેલા છે, સંડોવાયેલા છે એવું મારા મોઢેથી પોલીસ જબરજસ્તીથી નામ બોલાવવા માંગતી હતી। પરંતુ મેં પોલીસને વારંવાર વિનંતી કરી હતી કે આ જે પત્રને ડુપ્લિકેટ કહેવામાં આવે છે એ પત્ર ખરેખર ઓરિજિનલ પત્ર છે અને તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ જ આ પત્ર લખેલો છે પરંતુ પોલીસ મારી વાત કોઈ પણ સંજોગોમાં માનતી નથી। હવે મનીષ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સની અંદર આ જે ધડાકો કર્યો એ પછી ભાજપના અને સૌરાષ્ટ્રમાં જે દિગ્ગજ નેતા કહેવાય છે અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને એમ કીધું કે મનીષ વઘાસિયાએ જે પ્રેસ કોન્ફરન્સની અંદર દાવો કર્યો છે એમાં અમરેલી પોલીસે કોઈક પોલીસ અધિકારીના કહેવાથી અથવા રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્ય કર્યું હોવાનું મને લાગી રહ્યું છે। કોઈ સામાન્ય વ્યક્તિના કહેવાથી પોલીસ આવું કૃત્ય કરે જ નહીં। અને સંઘાણીએ આગળ લખ્યું કે આ પત્રની અંદર એટલે આ પત્ર સાચો કે ખોટો એની સાથે કંઈ લેવા દેવા નથી। આ બાબતે સત્ય બહાર લાવવા માટે હું પોતે મારો નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું અને આ કેસની સાથે ફરિયાદી અને એ જે બી 4-5 લોકો સંકળાયેલા છે એ બધાનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે એવી સંઘાણીએ માંગણી કરી છે। સાથે સાથે એમણે એવી બી માંગણી કરી છે કે આ કેસની ગંભીરતા જોતાં જે આ આખા કેસની જે તપાસ છે એ સિટિંગ જજ અથવા નિવૃત્ત જજને સોંપવામાં આવે। હવે આ ઘટના જ્યારે બની ત્યારે કોંગ્રેસે તો ઘણા બધા દિવસો સુધી ભારે હલ્લાબોલ મચાવેલો અને ધરણા બી કર્યા અને બધું કર્યું પરંતુ ભાજપના બે નેતાઓ સિવાય કોઈ પણ નેતાઓએ નિવેદન આપવાનું ટાળ્યું હતું। માત્ર પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીએ નિવેદન આપેલા પરંતુ આ સિવાય ભાજપના એક પણ નેતાએ જવાબ નહોતું આપ્યું। હવે ડીજીપીએ એક રિપોર્ટ તો તૈયાર કરાવ્યો છે અને એમને સોંપી દેવામાં પણ આવ્યો છે
હવે આ રિપોર્ટ આવશે પછી ખબર પડશે કે કોની સામે એક્શન લેવાયા છે. પરંતુ દિલીપ સંઘાણીના આ નિવેદનથી નગરપાલિકાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં ભડકો થયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.